સાબરકાંઠા જિલ્લામાં હજુ વરસાદ ન પડતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે। સારા ચોમાસાની આશામાં ખેડૂતોએ આગોતરું વાવેતર તો કર્યું હતું, પરંતુ વરસાદ ન થતાં વાવેતર સામે સંકટ ઊભું થયું છે। સાબરકાંઠામાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે। ગત વર્ષે મગફળી અને કપાસના વધુ ભાવ મળ્યા હોવાથી આ વખતે પણ ખેડૂતોએ તેનું વાવેતર કર્યું હતું। જો આગામી 2 થી 5 દિવસના સમયગાળામાં વરસાદ ન આવે તો ખેડૂતોએ જે વાવેતર કર્યું છે તે પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। તો વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ખેડૂતો માટેની પરિસ્થિતિ બહુ ખરાબ છે। ખેડૂતે આ ખેતર અમે તૈયાર કરીને બેઠા છીએ, બિયારણોનો દવાઓના પટ આપીને તૈયાર કરીને બેઠા છીએ। એક બાજુ આ ભૂંડની વ્યવસ્થા પણ કરી છે તાર લગાવીને, પણ છતાં આગાહીકારો બધા વરસાદની આગાહી આલી છે, પણ તે છતાંય પણ વરસાદ પડ્યો નથી। હવે ખેડૂતો બિચારા વાટ જોઈને બેઠા છે, અધર હાથ જોઈને જોવું છે કે ક્યારે આવે વરસાદ પડતો નથી। 20 તારીખે જે વરસાદ આવવાનો હતો, 15 તારીખ આવવાનો હતો, 20 તારીખ આવવાનો તો એ વરસાદ આવ્યો નહીં, અને અત્યારે આજે 27 તારીખ 27 તારીખ થવા આવી તે થતો વરસાદ આવતો નથી, અને ખેડૂતોને હાલ બેહાલ થવા મળ્યા છે। જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને રોવાનો વાર આવશે। બોરોમાં મારે જે પાણી હતું એ પાણીથી અમે થોડું મગફળીનું ગાળવી અને મગફળીઓ ઉગાડી છે, અને અમે બળી છે મગફળીઓ, અને રાત્રે ભૂંડો અને રોજ વિતારી છે, અને વરસાદ આવે તો સારું છે, નકર પાક નિષ્ફળ જશે તો અને ડબલ પાછું વાવવાનું થાય તો કેટલા 6000 રૂપિયા પડે, એટલે 20 કિલોના 6000 રૂપિયા, તો વીઘામાં તો 20 મણ કે 25 મણ મગફળી થાય, અને બીજો